ઉત્તરાયણ પોલીસ મથકના ડીડી રાઠોડને ઉત્કૃષ્ટ સેવા બદલ પોલીસ ઉપનિરીક્ષક તરીકે અપાઈ બઢતી। નાયબ પોલીસ કમિશનરના હસ્તે પદચિહ્ન અર્પણ વિધિ યોજાઈ। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક નિષ્ઠાવાન પોલીસ અધિકારીને તેમની લાંબી અને યશસ્વી સેવાના ફળ સ્વરૂપે બઢતી આપવામાં આવી છે। મદદનીશ પોલીસ ઉપનિરીક્ષક તરીકે કાર્યરત ડીડી રાઠોડને વિશેષ પદોન્નતિ આપીને પોલીસ ઉપનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ ગૌરવશાળી ક્ષણને કાયમી સ્મૃતિમાં કંડારવા માટે પોલીસ વિભાગ દ્વારા એક સત્તાવાર પદચિહ્ન અર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને નવા હોદ્દાના પ્રતીકો એનાયત કરવામાં આવ્યા હતા। અધિકારી ડીડી રાઠોડે પોતાના સેવાકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અદ્ભુત નિષ્ઠા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસ દળમાં તેમણે આપેલા વર્ષોના અમૂલ્ય યોગદાન અને તેમની પ્રશંસનીય કામગીરીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવામાં આવી હતી। આ જ ઉત્કૃષ્ટ સેવાકીય આલેખને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને પોલીસ ઉપનિરીક્ષકનું આ મહત્વપૂર્ણ પદ અને નવી જવાબદારીઓ સોંપવાની સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। આ ગૌરવપ્રદ સમારોહમાં વિસ્તારના નાયબ પોલીસ કમિશનર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમના વરદ હસ્તે નવનિયુક્ત પોલીસ ઉપનિરીક્ષકને તેમના હોદ્દાના પ્રતીક સમાન પદ ચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નાયબ પોલીસ કમિશનરે ડીડી રાઠોડને તેમની નવી અને વધુ કઠિન જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠાથી અને સફળતાપૂર્વક નિભાવવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, જે સમગ્ર ઉત્તરાયણ પોલીસ મથકના સ્ટાફ માટે પ્રેરણાદાયક બની રહી હતી।